ગુજરાતમાં પડેલા વરસાદને કારણે ખેડૂતો બરબાદ થઈ ચૂક્યા છે। રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે। સર્વે કરાયા બાદ ખેડૂતોને નુકસાની માટે વળતર ચૂકવવામાં આવશે, પરંતુ વળતરને મુદ્દે કોંગ્રેસ દ્વારા વીઘા દીઠ 50,000થી વધુ રકમની માંગણી કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી દ્વારા હેક્ટર દીઠ 50,000ની માંગણી કરવામાં આવી, અને પ્રત્યેક હેક્ટર દીઠ ખેડૂતને 2 થી 2.5 લાખનું નુકસાન થયું હોય તો 50,000 રૂપિયા જેટલી સહાય શા માટે છે? કોંગ્રેસ પ્રવક્તા મનીષ જોશી પ્રદેશ 24 ગુજરાતીની ટીમ સાથે ચર્ચા કરી ખેડૂતોને થયેલા નુકસાન સર્વે વળતરની સ્પષ્ટતા કરી ઝડપથી વળતર આપવાની પણ માંગ કરી। કમોસમી વરસાદના કારણે ગુજરાતનો ખેડૂત જગતનો તાત બેહાલ થઈ ગયો છે। આર્થિક ભારે દેવા નીચે દબાઈ ગયો છે અને સદંતર પાક એટલે કે મગફળીનો પાક છે તો એ પાલા સહિત એટલે ઉતારો લેવાનો જ હતો, અને એવા સમયે કમોસમી વરસાદ મોટા પ્રમાણમાં પડ્યો, એના કારણે સંપૂર્ણપણે મગફળીનો નાશ થયો। કપાસની ખેતી ઝીંડવા હતા એને વીણીને સીધું હવે વેચાણ કરવાનું હોય, એની બદલે એ પણ નાશ પામ્યો। સોયાબીન સંપૂર્ણ નાશ પામ્યો, ડાંગર સંપૂર્ણપણે ખલાસ થઈ ગઈ, અને શાકભાજીનો તો શોથ વળી ગયો। આ બધાની વચ્ચે જે રીતે કોંગ્રેસ પક્ષના અમારા વિધાનસભામાં પૂર્વ નેતા પરેશભાઈ દાનાણી, અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનો અને સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં કમોસમી વરસાદ થયો છે અને એના કારણે ખેડૂતોને ન્યાય મળે, હક મળે, એટલે કે દેવા માફીની માંગ સાથે કોંગ્રેસ પક્ષે જન આંદોલન શરૂ કર્યું છે। સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને માવઠાને કારણે થયેલા નુકસાનને લઈને, સર્વેને લઈને અથવા સરકાર દ્વારા મળતી સહાયને લઈને ચર્ચાઓ થઈ રહી છે। પક્ષ વિપક્ષ દ્વારા આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે સવાલ એ છે કે હવે ગુજરાત સરકાર દ્વારા સર્વે કરવામાં આવે છે, ખેડૂતોને કેટલું નુકસાન ચૂકવવામાં આવશે। જે રીતે હાલ જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયા દ્વારા એવી માંગણી કરવામાં આવી હતી કે વીઘા દીઠ 8,000 રૂપિયાની માંગણી એટલે હેક્ટર દીઠ 50,000 રૂપિયા સરકાર સહાય કરે, જ્યારે કોંગ્રેસે આ તમામ કેલ્ક્યુલેશનને વખોડ્યો છે। એમણે કહ્યું છે કે 1 હેક્ટર દીઠ ખેડૂતોને 2 થી 2.5 લાખ રૂપિયાનું નુકસાન થાય છે, એટલે કે વીઘા દીઠ 51,000 નુકસાન થાય છે। તો ગોપાલ ઇટાલિયાના કહ્યા મુજબ 8,000 નુકસાન કઈ રીતે? એટલે કે વિપક્ષે મનીષ દોશીએ એવું કહ્યું છે કે આપનો બાપ એટલે કે આમ આદમી પાર્ટી ભાજપના ઈશારાથી ચાલે છે, જેટલી સહાય આપવાની હોય એટલી સહાયની વાત કરીને પોતે વાહવાઈ લૂંટવા માંગે છે, ખેડૂતોને પાયમાલ કરવાની વાત કરે છે। ખેડૂતને 1 વીઘા દીઠ 51,000 નુકસાન થયું છે, એટલે 51,000 આપવા જોઈએ જેથી ખેડૂત સદ્ધર થઈ શકે। આમ આદમી પાર્ટીની વીઘા 8,000ની માંગણી યોગ્ય નથી, ખેડૂતોને બરબાદ કરવાની નીતિ છે। હવે જોઈએ કે ગુજરાત સરકાર દ્વારા કેટલો સર્વે કરીને કેટલું નુકસાનનું વળતર ચૂકવવામાં આવશે। હાલ તો આક્ષેપ અને પ્રતિ આક્ષેપ વચ્ચે ખેડૂતની પરિસ્થિતિ કફોડી બની રહી છે। હવે આવનારા દિવસોમાં કેટલું નુકસાન ખેડૂતોને ચૂકવવામાં આવશે તે જાણીશું। કેમેરામેન શેરખાન સાથે કમલેશ ઓયડા, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।